હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું છું ફરાળી મોરૈયાની રેસીપી. આના માટે મેં મોરૈયો લીધો છે, સિંગદાણા, બટેકા સમારેલા, ટામેટાં લીધા છે અને કોથમીર અને લીલા મરચાં લીધા છે. હવે મોરૈયાને સારી રીતે 3 થી 4 પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી લેવો. હવે આને આપણે કુકરમાં બનાવવાનું છે, તો મેં કુકરમાં તેલ લીધું છે અને જીરું મૂક્યું છે. જીરું ખીલી જાય પછી તેમાં હળદર ઉમેરી છે અને સમારેલા બટેકા ઉમેરી દેવા અને ક્રશ કરેલા સિંગદાણા ઉમેરી દેવા. બધું સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં ટામેટાં, લીલા મરચાં ઉમેરી અને તેમાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને ધોયેલો મોરૈયો તેમાં ઉમેરી દેવો. પછી બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવું. આ મોરૈયો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે. હવે આને હું એક વિસલ વગાડી લઈશ. જુઓ, એક વિસલ પછી કુકર ઠંડુ થાય એટલે આપણો મોરૈયો તૈયાર છે. એમાં કોથમીર ઉમેરી અને સર્વ કરવો.